હરિઓમ, જય શ્રી કૃષ્ણ. ગુજરાતીમાં આજે આપણે પાઠ 8 બુરાઈના દ્વાર પરથી માહિતી મેળવીશું. બુરાઈના દ્વાર પરથી પાઠના લેખક ઝવેરચંદ મેઘાણી. સાહિત્ય પ્રકાર નવલિકા. આવા બે હેતુલક્ષી પ્રશ્નો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એવો બને કે બુરાઈના દ્વાર પરથી કૃતિમાં કયા બે વર્ગો વિશે વાત કરેલી છે? તો એમાં શ્રીમંત અને ગરીબ. આવા 2 કે 3 પ્રશ્નો હેતુલક્ષી બને છે. ઝવેરચંદ મેઘાણી વિશે માહિતી મેળવીએ તો ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28/8/1896, મૃત્યુ 9/3/1947. કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક, વિવેચક, અનુવાદક ઝવેરચંદ કાળીદાસ મેઘાણી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં જન્મ્યા હતા. બગસરા તેમનું વતન હતું. સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ અભ્યાસ કર્યો. 1916માં અંગ્રેજી, સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બાઉદીન કોલેજમાંથી સ્નાતક થયા. ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ખંડ સમયના શિક્ષક તરીકે નોકરી કરી. કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજર તરીકે પણ રહેલા. પોતાના બાળપણના અને સૌરાષ્ટ્રના અનુભવના આધારે તેમણે ચોરાનો પોકાર લેખ લખેલો છે. પોતાનું બાળપણ સૌરાષ્ટ્રમાં વીતેલું છે અને પોતાને જે અનુભવ થયેલો છે એને આધારે એમણે આ રચના કરેલી છે. અમૃતલાલ શેઠના સૌરાષ્ટ્ર દૈનિકમાં પત્રકાર તરીકે એમણે રાણપુર વસ્યા હતા. અહીંયા મેઘાણીને પોતાનું લોકપ્રિય કામ મળી ગયું. કયું કામ? તો કે અનેક વિસ્તારોમાં ફરી વળીને દુહાગીરો, કથાકારો, વૃદ્ધજનો, સ્ત્રી પુરુષો પાસેથી લોકગીત અને લોકકથાઓ નોંધીને તેનું સંશોધન, સંપાદનનું કાર્ય કરવાનું. પોતાનું જે લોકપ્રિય કાર્ય હતું એ લોકપ્રિય કાર્ય અહીંયા પોતાને સૌરાષ્ટ્રમાં વસવાથી મળે છે. એમની રચનાઓ જોઈએ તો સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી, દાદાજીની વાર્તા એવા લોકવાર્તાના સંપાદનો તથા કંકાવટી, રઢિયાળી રાત, ચૂંદડી, આલરડા, ઋતુગીતો જેવા લોકગીતોનું સંપાદન મેઘાણીની સૂઝ અને પરખ એમાં દેખાઈ આવે છે. મેઘાણીના ભગીરથ કાર્યને સ્મૃતિને આધારે જળવાતો લોકસાહિત્યનો સમૃદ્ધ વારસો આપણને પ્રાપ્ત થયેલો છે. ભગીરથ એટલે ખૂબ મુશ્કેલ કાર્ય. એને કારણે લોકસાહિત્યનો જે સમૃદ્ધ વારસો છે એ ગુજરાતી ભાષાને વિપુલ પ્રમાણમાં મેઘાણીએ આપેલો છે. એ ઉપરાંત સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોકસાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોકસાહિત્યની મીમાંસા કરીને એની વિલક્ષણતાનો પોતે પરિચય આપેલો છે. ગાંધીયુગ અને સ્વતંત્રતા સંગ્રામને ઝીલતા યુગવંદના, સિંધુડો જેવા કાવ્ય સંગ્રહો આપેલા છે. રાષ્ટ્રપ્રેમ, દિન દુઃખી પ્રત્યે હમદર્દી વ્યક્ત કરતા ગીતો, કાવ્યો એમણે આપેલા છે. અલગ અલગ પ્રકારની કેટલીય રચનાઓ ઝવેરચંદ મેઘાણીની આપણા ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. આપણી નવલિકા વિશે જોઈએ તો જેમાં નવલિકામાં ઝવેરચંદ મેઘાણીએ જમન અને જમકુ જે દંપતી છે એનું જે દાંપત્ય જીવન છે, સુમેળ ભરેલું, સ્નેહાળ, ગરીબી હોવા છતાં, ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં દારૂણ ગરીબી હોવા છતાં બંને વચ્ચેનો જે પ્રેમ છે એ પ્રેમને અહીંયા મેઘાણીએ મૂકેલો છે. સ્નેહાળ દાંપત્ય જીવન તો આલેખ્યું જ છે, સાથે સાથે મહેનત મજૂરી કરનારા માણસો જીવનભર પરસેવો પાડે તો પણ તેમના જીવનમાં દારૂણ ગરીબી અને શોષણ જ લખાયેલા રહે છે. ખૂબ જ મહેનત કરે છે બંને પતિ પત્ની, પુષ્કળ પ્રમાણમાં મહેનત કરે છે છતાં એનું શોષણ થાય છે અને આવી ગરીબીમાં પેટ પૂરતું ખાવાનું પણ એને મળતું નથી. એ સૂર અહીંયા નવલિકામાં લેખકે મૂકેલો છે. હવે સામે પક્ષે કેટલાક અમીર માણસો સંકુચિત, શોષણખોર, મન સ્વાર્થી અને સંવેદનહીન દર્શાવીને સરસ અભિવ્યક્તિ સાધી આપી છે. એક બાજુ ગરીબ માણસ છે તો બીજી બાજુ અમીર માણસો જે સંકુચિત મનના અને શોષણ કરવાવાળા છે, સ્વાર્થી છે, સંવેદનહીન છે. એટલે બે વર્ગ, જેની મેં તમને હેતુલક્ષી પ્રશ્ન કીધો કે કયા બે વર્ગની વાત આપણી નવલિકામાં જોવા મળે છે, તો આ બે પંક્તિ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એક બાજુ ગરીબ વર્ગ, બીજી બાજુ અમીર વર્ગ. એટલે આવી રીતે અમીર અને ગરીબ જે છે એ બંને વચ્ચેનો જે અમીરી ગરીબીનો તફાવત છે એને આપણી આ નવલિકામાં ઝવેરચંદ મેઘાણીએ સરસ રીતે મૂકેલું છે. પાઠ વિશે જોઈએ. જમકુ અને જમન ચીભડા વેચવા બેઠા હતા. પોતાના ખેતરમાં ચીભડાનો પાક, ચીભડા એટલે કાકડી, એનો પાક
તૈયાર કરેલો છે અને અત્યારે શહેરમાં આવ્યા છે વેચવા માટે. શાકપીટની અંદર હાટડું ભાડે રાખવાની 2 દાડા સારું સી જરૂર, એટલે શેરીમાં રસ્તા ઉપર પછેડી પાથરીને ચીભડા મૂક્યા હતા. ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના છે, સૌરાષ્ટ્રમાં ઉછરેલા છે, સૌરાષ્ટ્રમાં વસેલા છે, એટલે એમણે આવા પોતાની રચનાઓમાં તળપદા શબ્દો એમણે વધારે આપણને જોવા મળશે. તળપદા શબ્દો આપણને વધારે આમાં દેખાઈ આવશે. શાકપીટની અંદર હાટડું એટલે દુકાન. 2 દાડા એટલે 2 દિવસ માટે વેચવા તો આવ્યા છે, પણ 2 દિવસ માટે દુકાન સુકામીને ભાડે રાખવી. એટલે શેરી ઉપર, રસ્તા ઉપર પછેડી એટલે એવું પાથરવાનું મોટું કાપડ, જે પાથરીને એણે ચીબડા મૂક્યા છે અને વેચવા બેઠા છે. 2 ના 4 દિવસ થઈ ગયા. 2 દિવસ માટે આવ્યા હતા, પણ 4 દિવસ થયા છતાં એના ચીબડા વેચાયા નથી. જુવાન જોડલું હતું. ચમનલાલ શેઠના બાથરૂમમાં જઈને એકવાર જો તેલનું મર્દન લઈને માયસોરી સુખડના સાબુથી અંઘોળ કરે અને ટુવાલે શરીર લૂછે તો મજૂર અને વાણિયા વચ્ચેનો રૂપભેદ કોણ પારખી શકે? 2 જુવાન છે અને ખૂબ સુંદર છે, પણ ઘણા દિવસોથી નાયા નથી. ઘણા દિવસોથી એ શરીર એને ચોખ્ખું નથી કર્યું અને કપડાં પણ મેલા ઘેલા એના પહેરેલા છે. એટલે અહીંયા ઝવેરચંદ મેઘાણી એવું કહે છે કે ચમનલાલ શેઠ એટલે કે વેપારી માણસો, જે અમીર માણસો છે, એના બાથરૂમમાં જાય અને નાહી આવે, તેલનું મર્દન કરે, આખા શરીરે માલિશ કરે અને સુગંધી સાબુથી અંઘોળ કરે. અંઘોળ એટલે સ્નાન કરે. તો મજૂર અને વાણિયાનો ભેદ અહીંયા તરત પારખી શકાય. વાણિયાઓના રૂપને પણ શરમાવે અને કોઈ અમીર માણસના રૂપને પણ શરમાવે એવા આ 2 મજૂરનું રૂપ છે. એવા એ જમન અને ચમકુના લાવણ્યવંતા, ઘાટીલા અને લાલ ચટકી ઉપડતા શરીરો હતા. રૂપાળા તો હતા જ, સાથે સાથે મહેનત મજૂરી કરવાને કારણે એમનું કસાયેલું શરીર હતું. સંસાર જો તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવો એ જ સાચો યજ્ઞ હોય, તો આ 2 જણા સાચો યજ્ઞ જ કરી રહ્યા હતા. આ 2 લીટીમાં 2 માર્કના 2 પ્રશ્ન બન્યા છે. પહેલો પ્રશ્ન એવો બને, સાચો યજ્ઞ કોને કહેવાય? 1 માર્કના 2 પ્રશ્ન બન્યા છે. પહેલો પ્રશ્ન એવો બન્યો, સાચો યજ્ઞ કોને કહેવાય? તો સંસાર તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવાનો હોય તો એ સાચો યજ્ઞ કહેવાય. બીજો પ્રશ્ન એવો બને, જમકુ અને જમન કેવો યજ્ઞ કરી રહ્યા હતા? તો તે જમકુ અને જમન સંસારરૂપી તપોવનમાં પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવાનો યજ્ઞ કરી રહ્યા હતા. એટલે આવી રીતે સંસાર તપોવન હોય એટલે ઋષિમુનિ જે તપોવનમાં રહીને હોમ હવન કરતા હોય, યજ્ઞ કરતા હોય, એવી રીતે આ 2 જણા છે એ 2 જણા પણ સંસારરૂપી તપોવનમાં પરસેવારૂપી હવનમાં હોમ કરીને યજ્ઞ, શ્રમ યજ્ઞ કરી રહ્યા છે. 2 ઉપવાસી હતા. ઉપવાસી એટલે હવનમાં બેસીએ, કોઈ ધાર્મિક કાર્ય માટે બેસીએ તો આપણે ઉપવાસ કરીએ છીએ. તો અહીંયા પણ 2 ઉપવાસી હતા, એટલે કે પેટ પૂરતું ખાવા નથી મળ્યું, પેટ પૂરતું જમવા નથી મળ્યું. ધૂપમાં બેઠા હતા, તડકામાં બેઠા હતા, એક આસને બેઠા હતા. દંપતી હવન કરતા હોય તો એક આસન પાથરીને જોડે બેસે છે. તો અહીંયા વેચવા માટે બેઠા છે, તડકામાં બેઠા છે અને શ્રમ યજ્ઞ કરવા બેઠા છે. ધૂળના વંટોળા ગરીબીના હવનના ધુમાડાસા ઉડતા હતા અને 2ના મોં પર આનંદનો ઉજાસ મલકતો હતો. ધૂળનો વંટોળ ઉડે છે, જેમ હવનમાંથી ધુવાડા નીકળે એમ અહીંયા ધૂળનો વંટોળ ચારે બાજુથી ઉડે છે અને ગરીબીનું હવન, એમાં જાણે એ ગરીબીનો હવનની એ ધૂળરૂપી ઉર્જાથી, ધૂળરૂપી હવન હોમવાથી ધૂળની જેમ હવનમાં સામગ્રી હોમી અને ધુમાડો થાય, એમ અહીંયા ગરીબીનો હવન એ લોકો કરે છે અને ધૂળરૂપી એમાંથી ધુમાડો નીકળે છે. પણ 2 જણાના મોઢા ઉપર આનંદ હતો, ઉજાસ હતો. દંપતી છે, સ્નેહાળ દંપતી છે, બંને વચ્ચે ભરપૂર પ્રેમ છે. એટલે ભૂખ્યા છે છતાં 2 ખુશ છે. હવે 2 ફાંટ મતીરા રહ્યા છે, ઝટ નીકળી જાય તો ભાગીએ. 2 ફાંટ એટલે કે એટલી ભારી. ફાંટ એટલે આમ તો નાનકડી એવી ભારી થાય. મતીરા એટલે ચીબડા. ઝટ નીકળી જાય તો ભાગીએ એટલે કે વેચાઈ જાય તો આપણા ઘર ભેગા આપણે થઈ જઈએ. હા, હવે રોટલા પણ 1 ટકના જ બાકી છે. 2 દીના ઘડી લાવી હતી, તેને સાથે 4 દી ગદરી ગયા. માતાજીએ સે પૂરી ખરો કે રોટલા 2 ટકના જ 1 જ ટંકના બાકી છે. માત્ર રોટલા બનાવીને લાવ્યા છે, પાણીની સાથે રોટલા ખાય છે. 2 દિવસ ચાલે એટલું લાવ્યા હતા, પણ 2 દિવસને બદલે 2 સાટે એટલે બદલે 4 દી ગદરી ગયા, એટલે 4 દિવસ સુધી રોટલા આપણા ચાલ્યા. અહીંયા જુઓ તમે કેટલી ગરીબી હશે.
કે 4 દિવસ સુકાયેલા રોટલા એ ખાય છે. માતાજીએ સે પૂરી ખરું, એટલે કે માતાજીએ આપણી લાજ રાખી કે 2 દિવસને બદલે આપણે 4 દિવસ ચાલ્યા રોટલા, કે ભગવાન આપણી સાથે છે એટલે 2 દિવસને બદલે 4 દિવસ આપણે રોકાણા તોય આપણું ખાધેલું ખૂટ્યું નહીં. પણ હવે રોટલા કાંક સુકાણા હો, ભેળું કાંઈક શાક અથાણું ન મળે ખરું ને, એટલે પાણીને ઘૂંટડે ઘૂંટડે અહીંયા જમન બોલે છે કે રોટલા સુકાઈ ગયા છે, 4 દિવસથી એને એ જ ખાઈએ છીએ અને ભેગું કાંઈ શાક અથાણું તો નથી, એટલે પાણીને ઘૂંટડે ઘૂંટડે માંડ ગળે ઉતરે છે. ત્યારે જમકું એને હિંમત આપે છે, અરે તમે જુઓ તો ખરા, હોશિયાર થઈને આટલા ચીબડા કાઢી નાખો ને એટલે સાંજે ને સાંજે અમરા પર પેડા થઈ જઈએ. અમરા પર એટલે પોતાનું ગામ. અધરાત થઈ ગઈ હશે ને તોય મારી માં ઉના રોટલા ઘડી દેશે. એટલે કદાચ અહીંયા જમકું છે એના પિયરમાં આ જમકું રહેતા હશે, એટલે અહીંયા મારી માં કહે છે કે આપણે ઘરે પહોંચશું એટલે મારી માં છે ને અધરાત એટલે અડધી રાત વીતી ગઈ હશે તોય આપણે ઘરે પહોંચશું એટલે ગરમ ગરમ રોટલા આપને ખવડાવશે ને હું લસણ ચટણી વાટી નાખીશ. માટે હિંમત કરીને આટલા વેચી કાઢો, મારો વાલો કરું. હિંમત એટલે હિંમત રાખીને ઘરે જલ્દી પહોંચી શકાય, એટલે આટલા ચીબડા વેચાઈ જાય, જલ્દીથી તમે સાદ કરો, મારો વાલો કરું. વાલો કરું એટલે તને પ્રેમ કરું એવો શબ્દ અહીંયા મુકાયેલો છે કે ઘરે જઈએ જલ્દી, આટલા ચીબડા વેચાઈ જાય તો આપણે જલ્દી ઘરે પહોંચી જઈએ. નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય એવે શબ્દે ધણીને ચાનક આપતી બાઈ પોતાના ધાવણ વિહોણા નાના બાળકને પાલવ ખેંચીને ઢાંકતી હતી, પણ પાલવ તાણવા જાય છે ત્યાં પછી બીજી બાજુ પીઠ ઉગાડી થઈ જતી હતી. છોકરો છાતીમાં માથું માર કરતો હતો. એટલે અહીંયા પોતાના જેમ નાના બાળકને પ્રોત્સાહન આપીએ અને એ કામ કરવા માંડે એમ અહીંયા પોતાના પતિને એ પ્રોત્સાહિત કરે છે. કોઈ નાના બાળક પાસે આપણે કામ કરાવવું હોય તો આપણે એને શાબાશી આપીએ કે એના કામને આપણે બિરદાવીએ તો એ વધારે ઉત્સાહી બને અને કામ તરત કરી નાખે. તો એવી રીતે પોતાના ધણીને ચાનક એટલે ઉત્સાહ આપતી હતી અને પોતે પોતાના પતિને એક એવી રીતે પ્રોત્સાહન આપતી હતી કે હું ઘરે પહોંચશું તોય ગરમ ગરમ રોટલા ખાઈ શકશું, જલ્દી વેચાઈ જાય તો આપણે ઘરે પહોંચી શકીએ. એટલે આવી રીતે ચીબડા વેચવા માટે પોતાના પતિને પ્રોત્સાહન આપે છે. અને પોતાની સાથે જે નાનું બાળક છે ધાવણ વિહોણું, પોતાને પૂરતું જમવા નથી મળ્યું તો બાળકને દૂધ ક્યાંથી પૂરું મળે, પણ તેમ છતાંય એ બાળક છે પોતાની છાતીએ વળગાડેલું છે પાલવ એટલે સાડીની આગળનો છેડો, એ બાળક ઉપર ઢાંકે છે તો પાછળથી પીઠ ખુલ્લી થઈ જાય છે અને છોકરો છે ધાવણ ન આવતું હોવાથી માની છાતીમાં માથું માર કરે છે. પણ ગ્રાહક આવે છે જ ક્યાં? ગ્રાહક એટલે ગ્રાહક. જમન કહે છે કે વેચી તો નાખવા છે પણ ગ્રાહક ક્યાં આવે છે? અરે આવે શું નહીં, તમે મોઢામાંથી કાંક બોલો તો હમણાં આવે. કે કેમ ન આવે? તમે કંઈક મોઢામાંથી બોલો તો આવે ને. આપણે બજારમાં જોઈએ છીએ શાક માર્કેટમાં કે બધા પોતપોતાનો માલ વેચવા માટે કંઈક ને કંઈક અલગ અલગ શબ્દો બોલતા હોય છે. કોઈ પોતાના માલના વખાણ કરતા હોય છે, પોતાને જે શાકભાજી છે એના વખાણ કરતા હોય છે. એટલે આવી રીતે અહીંયા જમકું પણ કહે છે કે કંઈક તમે બોલો તો કોઈ ગ્રાહક આપણી સામે આવે. મોરલી માથે નાગ આવે એમ આવે. જેમ મોરલી વાગતી હોય અને નાગ ડોલતો આવે એ મોરલીની જે મીઠા સુરે તમે બોલો તો ગ્રાહક છે એ આપણી પાસે આવે. આમ જુઓ ને આખી પીઠમાં કાછિયા કેવી બોલી કરીને લલકારી રહ્યા છે. કાછિયા એટલે શાકભાજી વેચવાવાળા, કે જુઓ ને આખી પીઠમાં, પીઠ એટલે બજારમાં કાછિયા છે કેવી બોલી કરીને લલકારે છે. તમે તો ભૂંડા જીભ જ હલાવતા નથી, કે તમારે તો અહીંયા બોલવું જ નથી, તમે તો પોતાના મોઢામાંથી કંઈ એક શબ્દ બોલતા નથી. એટલે કહે છે કે તમે કંઈક બોલો તો આપણે અહીંથી જલ્દી વેચાઈ જાય માલ અને આપણે જલ્દીથી અહીંયા નીકળીએ. મને એવું વેણ કાઢતા ને સમય રાગે નાખતા આવડે નહીં. જમન શરમાય છે અને કહે છે કે મને એવી રીતે બોલતા નથી આવડતું. સમય રાગે એટલે એવી રીતે સૂર સાથે મને કાંઈ બોલતા આવડતું નથી. નો આવડે શું? ધીરે સુરે બાઈ પુરુષને પઢાવવા લાગી કે નો હું આવડે, બધું આવડે, બોલો તો તમે આવડશે તમને. એટલે આવી રીતે પોતાના પતિને કહે છે કે પઢાવે છે કે બોલો, હું બોલું એમ મંડું બોલવા. એ આ સાકરિયા મેવા, એ આ મધના ગળા લઈ જાઓ, અમૃતના મેવા લૂંટી જાઓ, લ્યો બોલો એમ. પોતે જાણે પઢાવતી એટલે શીખવાડે છે પતિને કેવી રીતે બોલવું. લજામણીનો છોડ જાણે અને જડબું ફાટ્યું જ નહીં, નીચે જોઈ ગયો. પતિ છે એને લજામણીનો છોડ કીધો જ. લજામણીનો છોડ, લજામણીનું વૃક્ષ એવું છે કે જેને હાથ અડાડતા એના છોડના પાંદ બીડાઈ જાય. તો એની જેમ પતિ છે એને પણ પોતે લજામણીના છોડ સાથે સરખાવે છે. એ શરમાય છે એટલે બોલતો જ નથી, પણ નીચું જોઈ જાય છે. ઓય માટીડો,
નારી ઘડતા ઘડતા ભૂલથી નર ઘડિયો લાગે છે ભગવાને. એમ કહેતીકને બાઈ પોતાના ગળચટા ગળાના સૂર કાઢવા લાગી. માટીડો એટલે અહીંયા પુરુષ માટે માટીડો શબ્દ વપરાય છે કે લે આવો માટી થઈને તમે આવું શરમાવ છો. પછી વળી આગળ કહે છે કે ભગવાને સ્ત્રી બનાવતા તમને પુરુષ બનાવી દીધો જ. બધા જે એના શરમાવાના કે જે કાંઈ એના લટકા છે એ સ્ત્રીને શોભે એવા છે. એટલે જમકુ અહીંયા કહે છે કે તમને નારી બનાવવાની હતી અને ભૂલથી તમને નર બનાવી દીધો. અને તરત જ પોતાના ગળામાંથી ગળચટા એટલે મીઠા શબ્દોથી બોલવા લાગે છે. 2 જયના શેર, આ અમૃતના કુપ્પા 2 પૈસાના શેર. જય 1 પૈસાનું માપ છે કે જે એ જૂનું ચલણી નાણું છે એના માટે થઈને આ જય શબ્દ વપરાયો છે. કે અહીંયા આપણે 2 જયના શેર એવી રીતે કહે છે કે પૈસા છે કે પૈસા 2 શેર એટલે આપણે આગળ જોયું હતું એમ 450 ગ્રામ. એક શેરના 450 ગ્રામ થાય. એટલે અહીંયા જય છે એ પૈસા માટેનો એક શબ્દ છે. 2 પૈસા આપો કે 2 જય આપો એટલે શેર તમને મળશે. આ અમૃતના કુપ્પા 2 પૈસાના શેર. હવે 2 જયના શેર 2 પૈસાના શેર એટલે 2 જય એટલે 2 પૈસા થતા હશે. આ સાકર ટેટી 2 જયની શેર. આ મીઠા મેવા 2 પૈસે શેર. અલગ અલગ શબ્દોથી પોતાના માલના વખાણ કરે છે જમકુ. એક ખેસધારી વેપારી આવીને ઊભા રહ્યા. ઘેરે વિવાહ છે, સાંજે જાનના માણસોને પીરસવા ચીબડાનું શાક કરવું છે એટલે પૂછે છે. હવે ખેસધારી વેપારી જે આવ્યો છે એ ખૂબ જ ઈર્ષાળુ છે. એનું પાત્ર છે એ પાત્રને કારણે એ ખેસધારી વેપારી છે સુમનલાલ એ આ ગરીબ માણસનું શોષણ કરવા માટે આવ્યો છે. એટલે આવીને ઊભે છે. પોતાની ઘરે પ્રસંગ છે, લગ્ન છે. એટલે કહે છે કે જાનૈયાઓને સાંજે જાનના માણસોને પીરસવા ચીબડાનું શાક કરવું છે એટલે ખરીદી કરવા આવ્યા છે. 100 ભાવ. આવીને ભાવ પૂછે છે. 2 પૈસે શેર બાપા, અમૃત રોખો માલ. અમૃત રોખો એટલે અમૃત જેવો મીઠો માલ છે. અમૃત સમાન મીઠો, રોખો એટલે સમાન. 2 પૈસાના શેર આપ્યા છે. આનાના 2.5 શેર તો ઓલી દુકાને આપે છે. હવે કહે છે કે તારા 2 પૈસાના શેર છે તો અહીંયા આનો એટલે કે 1 પૈસો થતો હશે. 2.5 શેર આપે છે ઓલી દુકાને એટલે ત્યાં આનાના 2.5 શેર આપે અને તું 2 પૈસે શેર કહે છે. ત્યારે આગળ જમકુ કહે છે કે ના બાપા અમારે પોસાય નહીં, અમે પરગામથી આવેલ છીએ. 4 દીથી ખુવારના ખાટલા છે અમારે. નદીમાં કુટિયા ગાળીને માટલા સારીને વાળા પાયા છે ભાઈ. કેળના મકોડા નોખા થઈ ગયા છે. પોતે જે મહેનત કરી છે એ મહેનત અહીંયા વાત કરે છે કે બાપા અમને નથી પોસાતું, પરગામથી આવેલા છીએ, અહીંના નથી, અમે પારગામથી અહીંયા વેચવા આવ્યા છે. 4 દીથી ખુવારના ખાટલા છે અમારે. 4 દીથી અમે ખુવારના ખાટલા એટલે ખૂબ હેરાન થઈએ છીએ. નદીમાં કુટિયા ગાળીને, કુટિયા એટલે હાથેથી કૂવો ગાળીને, નદીમાં હાથેથી એ મહેનત કરીને કૂવો ગાળ્યો છે અને માટલાથી સારીને વાળા પાયા છે. વાળા એટલે કે આ ચીબડા વાવ્યા છે એને ચીબડાનો વાળો કહેવાય. એટલે નદીના પટમાં આ વાવેતર એમણે કરેલું હશે કે નદીની જે ખુલ્લો મેદાન છે ત્યાં એમણે આ ચીબડાનો પાક પકાવેલો છે. એટલે કુટિયા ગાળીને વાળો કરેલો હશે. વાળો એટલે કે હરાયું ઢોર કોઈ આવીને ચીબડાનો માલ ન ખાઈ જાય એટલે આડસ કરેલી હશે. એટલે હાથેથી કૂવો નદીના પટમાં ગાળ્યો છે અને એમાંથી માટલાથી સીંચીને આ ચીબડાને પાણી પાયું. કેળના મકોડા નોખા થઈ ગયા એટલે કમરના ભાગમાં ખૂબ દુખાવો થતો હોય. કમરના જે મકોડા છે, આપણી જે કરોડરજ્જુ છે એને ખૂબ મહેનત પડી છે એવું અહીંયા કહે છે કે અમે ખૂબ વાંકા વળી ગયા છીએ મહેનત કરીને. એટલે એવી રીતે પોતે ના પાડે છે પેલા શેઠને પોતાનો માલ આપવાની. એ ઠીક, મહેનત વગર કાંઈ થોડા રોટલા મળે છે. રૂના સટ્ટા રમનાર વેપારીએ જમકુને ભોઠી પાડી. લે એક વાત કર એટલે આખી ફાટ લઈ લો, મારે ઘેર જાન આવવાની છે. હવે આગળ પેલો વેપારી એવું કહે કે મહેનત કરીએ તો જ રોટલા મળે, કાંઈ મહેનત વગર ક્યાંય એમને રોટલા ન મળે. રૂના સટ્ટા રમનારો, સટ્ટો રમવો એટલે અહીંયા કોઈ બીજું નહીં પણ રૂનો વેપાર કરનારો એ વેપારી છે. રૂ કપાસનો સોદા કરનારો હશે. એટલે જમકુને કહે છે કે મહેનત વગર નથી મળતું. એટલે જમકુ ભોટી પડે છે અને કહે છે કે લે સરખી ભાવ કર તો આખે બધા તારા ચીબડા હું લઈ લઉં. અરે મારા ભાઈ, જાનને જમાડવી છે, 1000 રૂપિયા ખર્ચીને વિવાહ માંડેલ છે, એમાં અમને 4-6 આના ખટકતા શું બીવો છો? એમાં તમને કેટલો કસ રહેશે? કે તમારી ઘરે જાન આવે છે, તમે 1000 રૂપિયા ખર્ચીને વિવાહનો પ્રસંગ કરવાના છો તો 4-6 વિવાહ એટલે લગ્ન. કે તો 4-6 આના અમને વધારે આપશો તો તમે શું, તમારે કંઈ ઓછું નહીં થઈ જાય?
એમાં તમને કેટલો કસ રહેશે, કસ એટલે એમાં તમારું કાંઈ ઓછું નહીં થઈ જાય. એટલે આવી રીતે પોતાને 2 પૈસા મળે એના માટે કરગરે છે. લાંબી વાત નહીં, આનાના 3 શેર તોડી દેવા હોય તો દે, તારા સડેલ બળેલ અડધા ચીરેલા તમામ લઈ જાઓ. કે છે કે કાંઈ લાંબા ટૂંકું કરમાં, તારે જો હું કહું એ ભાવમાં આપવા હોય તો તારા બધા જ હું લઈ લઉં. ના ભાઈ, પેટના પાટા ના છૂટે. કે ના ભાઈ, મને આ રીતે ન પોસાય, મારે અત્યારે પેટના પાટા ના છૂટે, એટલે અમારા પેટમાં અમને ખાવા પૂરતું મળતું નથી, તો આ તમે જે માંગો છો એ ભાવમાં અમે આપીએ તો અમને ખોટ જાય. એટલે અહીંયા કીધું છે કે પેટના પાટા ન છૂટે. ઠીક ત્યારે બેઠા બેઠા ફાકો ધૂળાય 2 દી સુધી. હવે કહે છે કે ના દેવાય તો કાંઈ નહીં, હજી બીજા 2 દિવસ તમારે બેઠા રહ્યો, તમારો માલ વેચાશે નહીં. વેપારી ભાઈ હાટડે હાટડે અને નીચે બેઠક કરીને વેચનારા એકની પાસે ફરે છે. વારંવાર એની ટાપ આ મજૂર બેલડીની ફાટ ઉપર મંડાય છે. હવે પેલો વેપારી છે હાટડે હાટડે દુકાને દુકાને અને નીચે બેસીને જે વેપાર કરે છે બધાની પાસે ફરી વળે છે ચીબડા માટે. પણ વારે વારે એની ટાપ એટલે એની નજર આ મજૂર બેલડીની જે ચીબડાની ફાટ છે એની ઉપર જ એની નજર છે. એટલે કે દેખાવ એવો કરે છે કે 2-3 જગ્યાએ ફરે તો પોતે આ ચીબડા લઈ શકે, ચીબડા એને આપી દે, મજબૂરીમાં જમનજમકું એને વેચી નાખે. એટલે ખોટે ખોટો ફરવાનો દેખાવ કરે છે. જમનજમકુના અંતરમાં આ વાત પરથી વિચારનું જાણે વલોણું ચાલવા લાગ્યું. હવે આ શેઠ છે એણે ભાવ કર્યો, પણ ભાવ એના ચીબડા લીધા નહીં. એટલે બંનેના મનમાં એક વિચારનું વલોણું, જેમ છાશ થતી હોય ને વલોણું ફરે એમ એના મનોમંથન એનામાં જાગે છે. આ શેઠિયાઓ હજારોના રડનારા અને હજારોના દુવાડા કરીને વરા ઉકેલનારા પણ શાકપાંદડાની વાતમાં પૈસાની ગણતરી છોડતા જ નથી. એટલે કે આવા અમીર લોકો પ્રત્યે વિચાર કરે છે. હજારોના રડનારા એટલે હજારો રૂપિયા કમાય છે, હજારોના દુવાડા કરીને, હજારો રૂપિયાનો દુવાડો કરે, હજારો રૂપિયા બગાડે છે. વરા ઉકેલનારા, વરા એટલે લગ્ન પ્રસંગ, હજારો રૂપિયાનું પાણી કરી નાખે છે પ્રસંગ ઉકેલવા માટે, અને આવા શાકપાંદડા જેવી વાતમાં પૈસાની ગણતરી કરે છે. તો આ એક લીટી એવી છે કે જેની ઉપરથી આપણને શાકભાજી વેચનારાની મનોદશાનો ખ્યાલ આવે. આપણે પણ ઘણીવાર આ અમીર શેઠ જેવું કરીએ છીએ. કેટલીય જગ્યાએ આપણે કેટલા બધા પૈસા બરબાદ કરી નાખીએ છીએ, પણ જે તડકામાં બેસીને કે તડકામાં હાથ લારી લઈને નીકળે છે એની પાસે આપણે ભાવતાલ કરીએ છીએ, એની પાસે આપણે ભાવતાલ કરીને ખરીદી કરીએ છીએ. તો આવું આપણે પણ કરીએ છીએ ઘણીવાર. કોણ જાણે આપણે કઈ મેળિયું ચણાવી નાખીએ છીએ આ કમાણીમાંથી, કે આપણે એટલી બધી કઈ કમાણી મળે કે આપણે મેળિયું ચણાવી નાખીએ. મેળિયું એટલે કે આપણે એવા કેમ જાણે એવા મોટા મહેલ બનાવી નાખવાના હોઈએ આ ચીબડાની કમાણીમાંથી. એટલે અહીંયા એક બીજો પ્રશ્ન બન્યો 1 માર્કનો કે જમનજમકુની વ્યથા શી હતી. તો કે જમનજમકુની વ્યથા એ હતી કે આટલી ઓછી કમાણીમાંથી આપણે કાંઈ મેળી ચણી નથી નાખવાના કે અમીર લોકો છે આપણી પાસેથી કસીને ચીબડા ખરીદે, કસીને એટલે ભાવતાલ કરીને. એ વેપારીઓની વિદ્યા જ અવળચંડી, એ વેપારીની વિદ્યા અવળચંડી એટલે કે એ અવળચંડા જ છે. વેપારીઓ લોકો છે એની બુદ્ધિ જ એવી છે કે અમીર લોકો ગરીબોનું કેમ વધારે શોષણ થાય એવું જ એનું ભણતર છે. બાપ દીકરાને પેલું શાસ્ત્ર જ એ પઢાવે કે આગલા પાસેથી કસીને લેવું અને સામાન્ય છેતરે એ ચડિયાતો. બાપ દીકરાને પેલું શાસ્ત્ર એ પઢાવે, શાસ્ત્ર એટલે પેલું જ્ઞાન, કે વેપારી છે પોતાના દીકરાને પણ એ જ શીખવાડે કે કસીને ખરીદી કરવી અને વધારે ભાવમાં વેચવું. એટલે આવી રીતે વેપારી લોકો છે એ વેપાર કરે છે પોતાના વારસાગત, આવું એ પોતાના આવનારી પેઢીને પણ એ જ શીખવે છે. એવી વાતો થાય છે ત્યાં તો એક બાઈ રૂમાલ લઈને આવીને ઊભી રહી. હવે આ બધી મનમાં વિચારો હાલે છે અને 2 પતિ પત્ની વાતો કરે છે. ત્યાં એક બાઈ છે એ આવે છે ખરીદી કરવા માટે. હાથ પગ અને ડોકમાં હેમના દાગીના છે, પગમાં ચંપલની જોડી છે, ઝીણો સુંદર સાડલો છે, નાની સી કોથળીમાં પૈસા ઠીક છે. હાથ પગ અને ડોકમાં હેમના દાગીના છે, સોનાના દાગીના એણે પહેરેલા છે, પગમાં ચંપલ પહેરેલા છે, સુંદર મજાની સાડી પહેરી છે, અને નાની સી કોથળીમાં એટલે પાકીટમાં નાનું પર્સ છે એની પાસે, એમાં પૈસા પણ સારા એવા પ્રમાણમાં છે. કેમ દે છે ચીબડા? હવે આવીને ભાવ પૂછે છે. 2 પૈસા શેર બોન. અરે એવું તે હોય, તમે મજૂર તો હવે લૂંટવા બેઠા, લે જોખ 1 શેર.
મારે મંદિર જવાનું મોડું થાય છે. એમ શેની જોખસ? ચોકડી ચડી ગઈ છે ત્રાજવાની ને નમતું જોક બરાબર. છોકરા ફોસલાવમાં. હવે એને ચીબડા તો લીધા અને આગળ વળી બોલે છે. એટલી પૈસાદાર હોવા છતાં પણ અહીંયા વધારે માંગે છે. તમે મજૂર હવે લૂંટવા બેઠા છે. એક શેર મને જોખી દે, મારે મંદિરે જવું છે. વળી જોખે છે તો ત્રાજવામાં કદાચ કડી ચડી ગઈ હશે એટલે કહેશ કે જો કડી ચડેલી છે અને બરાબર નમતું જોઈક એમ બરાબરનું જોઈખમાં થોડુંક નમતું આવી રીતે માલ ખરીદવા આવે છે. લ્યોબોના નમતું કહીને જમકુએ 1.5 શેરથી જાજેરો માલ જોખી આપ્યો. 1 શેરને બદલે 1.5 શેર જેટલું એ આપે છે આ બેનને. હવે એક ચીર દે આ પાકા ચીબડામાંથી. હવે પાકું ચીબડું બાજુમાં પડેલું હશે તો એમાંથી એક ચીર માંગે છે. શેઠાણીએ કાપેલ ચીબડા ઉપર બળબણતી માખો ઉડાડીને એમાંથી ચીર માંગી. હવે એની પર માખીઓ બળબણતી હતી એમાંથી પણ એ ચીર માંગે. હજી પાછી ચીર બોન કે આટલું તો તમને નમતું આપ્યું તો તમે વળી પાછું ચીર માંગો છો? હાસ તો મફત ક્યાં દેશ? મારો છોકરો ઘેર જતા માંગે છે. કંઈ મફત તો નથી દેતી. આટલા ચીબડા તારી પાસેથી લીધા છે તો એક ચીર તો તું આપે ને. આવી રીતે એની સાથે એ દલીલ કરે છે. પણ બોન જમકુને એક પલકે પોતાના મહેનતે ઉજરેલો વાળો મથીને ગાળેલ કૂટીઓ અને માટલે સારીને 3 મહિના સુધી લાગ લગાટ પાયેલ પાણી સાંભળી આવતા હતા. શિયાળવાને હરાયા ઢોર હાંકી ઉજાગરા તાણેલા. હવે એક ચીર માંગી તો એ ચીર કેટલી મહેનતે પોતે પકાવેલી છે એ યાદ આવે છે. અકેક પલકે એટલે એક પળ જે મહેનત કરીને વાળો ઉજેરો છે, જે ચીબડાનો પાક તૈયાર કર્યો છે, મથીને એટલે ખૂબ મહેનત કરીને કૂટિયાઓ ગાળ્યા છે અને માટલે પાણી સારીને 3 મહિના સુધી લાગ લગાટ સતત 3 મહિના સુધી પાણી પાયું છે ત્યારે આ ચીબડાનો પાક તૈયાર થયો છે. એ ઉપરાંત શિયાળવા એટલે શિયાળ અને હરાયા ઢોર એટલે રેઢિયાળ ઢોર હાંકીને ઉજાગરા તાણેલા. રાત્રે પણ ઉજાગરા કરેલા, રાત્રે પણ ચોકી પહેરો કરેલો ત્યારે આ ચીબડાનો પાક તૈયાર થયો છે. એટલે પોતાની મહેનત છે એ મહેનત અહીંયા કેટલી પોતે આ ચીબડા પકવવા કરેલી છે એ એને યાદ આવે છે. હવે પછીનો પાઠ આપણે આગલા પીરિયડમાં